હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે અરબી સમુદ્રની અંદર થોડીવાર પહેલા જ દોસ્તો શક્તિ નામના વાવાઝોડાનું નિર્માણ થઈ ચૂક્યું છે અને અત્યારે જાણી લો કે આ વાવાઝોડાની અંદર કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે। આપણે જાણીશું ગુજરાતથી આ વાવાઝોડું કેટલા દૂર અત્યારે કેટલા કિલોમીટરે છે। અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધશે, કારણ કે આ શક્તિ નામના વાવાઝોડાને લઈ અત્યારે મોટું સસ્પેન્સ ઊભું થયું છે। અત્યારે વિવિધ પરિબળોને જોતા આ વાવાઝોડું યુટર્ન પણ મારશે અને ત્યારે જાણીશું કે કઈ તારીખે ગુજરાત ઉપર આવી શકે। તો બીજી તરફ અત્યારે જે થોડીવાર પહેલા જ દોસ્તો હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર હજુ પણ આવનારી થોડી કલાકો માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આવનારા દિવસોની આગાહીની સાથે જ જાણી લેજો હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ આપી છે, જેમાં કેટલા વિસ્તારોમાં કેવા પવનો ફૂંકાય, ગુજરાત પર કેટલો ખતરો, આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ। પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે અમે તમને ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું વાદળોનું અને આ વાવાઝોડાના જે વાદળાઓ છે કે જે તમે જોઈ શકો છો અત્યારે કચ્છના દરિયાના વિસ્તારોથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર આ વાવાઝોડાના વરસાદી વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે। દોસ્તો જોઈ શકો છો હજુ પણ કચ્છના અત્યારે સેટેલાઇટની અંદર દ્વારકા, ઓખા, જામનગરના વિસ્તારો હોય, આ સાથે કચ્છના છૂટાછવાયા ઉત્તરીય કચ્છથી લઈ કચ્છના દરિયાના વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિ હજુ પણ શરૂ છે। તો તમે અરબી સમુદ્રની અંદર તો નજર કરો તો આ સિસ્ટમના કારણે અત્યારે આ વાવાઝોડું અરબ સાગરની અંદર માત્ર ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં વિસ્તારોમાં વરસાદ આપી રહી છે। આપણે જાણીશું કે અત્યારે દ્વારકાના દરિયાથી આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર કેટલા કિલોમીટર ઉપર છે એ જાણતા પહેલાં આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમના કારણે પાછલી 24 કલાકની અંદર જેમાં દોસ્તો જૂનાગઢ લાગુના વિસ્તારોમાંથી સરેરાશ 2 થી 3 ઇંચના કેટલાક વિસ્તારોમાં વરસાદો પડ્યા। અંદર જ જેમાં ખાસ આપણે દોસ્તો સૌથી પહેલાં તો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આપણા ગુજરાતની અંદર જે આજે વોર્નિંગ આપવામાં આવી છે વરસાદની, તેમાં ખાસ કરીને દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર હજુ પણ કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથેના વરસાદની હળવી ગતિવિધિથી લઈ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અત્યારે જ આપવામાં આવી છે। અમે તમને દોસ્તો અહીં આવનારી કલાકોને લઈ જેમાં ખાસ આજ સાંજ રાત્રિથી આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા વરસાદની સંભાવના છે તે બતાવીએ તો તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો દોસ્તો હજુ પણ કચ્છના દરિયાના કાંઠાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદથી અમુક સીમિત વિસ્તારમાં 2 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના। તો હજુ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને જામનગર લાગુના વિસ્તારોની અંદર મોરબી, કચ્છના ગાંધીધામ, માંડવી, મુંદ્રા, આ સાથે જ અન્ય જે દરિયાના કાંઠાના દ્વારકા, ઓખા, પોરબંદરના કેટલાક વિસ્તારો, આ સાથે અમરેલી, ગીર સોમનાથ, તો ભાવનગરના પણ કેટલાક અન્ય મહુવા આજુબાજુના છૂટા છવાયા ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાથી હળવા વરસાદની હજુ પણ મેઘગર્જના સાથેની સંભાવના। તો આ સાથે આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નર્મદાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી છૂટો છવાયો હળવો વરસાદ હજુ પણ આવનારી કલાકોમાં દોસ્તો પડે તેવી આગાહી। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે શક્તિ નામનું વાવાઝોડું કે જે અરબી સમુદ્રની અંદર રચાઈ ચૂક્યું છે જેને લઈને માહિતી મેળવીએ તો અહીં તમે જોઈ શકો છો અમે તમને 850 HP ઊંચાઈ પરના આ વાવાઝોડાના પવનો જે ઉડી રહ્યા છે જે તમે જોઈ શકો છો હજુ થોડી કલાકો સુધી દોસ્તો આપણા ગુજરાત ઉપર આ સિસ્ટમના વરસાદી વાદળાઓની સાથે જ પવનોની ગતિવિધિ જોવા મળી શકે છે। હજુ પણ દોસ્તો અત્યારે આવનારી 6 થી 8 કલાક સુધી ગુજરાતના કાંઠાના વિસ્તારો સુધી
આ શક્તિ વાવાઝોડાના વરસાદી વાદળાઓ અને પવનો ફૂંકાઈ શકે છે, પરંતુ આવનારી કલાકોમાં અત્યારે હવામાન વિભાગે જે દોસ્તો આ વાવાઝોડાને લઈને જે બુલેટિન જાહેર કર્યું તે બતાવીએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર દ્વારકાના દરિયાથી દોસ્તો 240 કિલોમીટર દૂર અત્યારે જે ગઈકાલે દ્વારકાથી 90 કિલોમીટર ઉપર ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી, પરંતુ દ્વારકાના દરિયાથી અત્યારે અરબી સમુદ્રની અંદર 250 કિલોમીટરની દૂરી ઉપર આ વાવાઝોડાનું સેન્ટર જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ દોસ્તો આ સિસ્ટમ થોડી ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધી ત્યાર પછી ફરી દરિયામાં આ વાવાઝોડું ચાલે અને આવનારી 24 કલાકની અંદર અનુમાન છે કે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થઈ જાય. અત્યારે આ વાવાઝોડાના કારણે અરબી સમુદ્રની અંદર 75 કિલોમીટરની ઝડપના પવન સાથેની ગતિવિધિ જોવા મળી રહી છે અને અરબ સાગરમાં આ વિસ્તારમાં તો તદ્દન અત્યારે હવામાન વિભાગે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના જ. જોકે દોસ્તો કેટલાય દિવસોથી આ વિસ્તારોની અંદર હવામાન વિભાગે સતત પ્રતિબંધ લગાવી દીધો છે. થોડું દક્ષિણીય દિશા તરફ આગળ વધી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આ વાવાઝોડું આગળ વધશે અને જેમાં મધ્ય અરબી સમુદ્ર ઉપર આવતા આ સિસ્ટમ દોસ્તો એક સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થશે, ત્યારે તે વાવાઝોડાની ઝડપ 100 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકતું જોવા મળી શકે છે. અને તમે દોસ્તો અત્યારે IMDની આવી રહેલી લેટેસ્ટ આ અંગેની બુલેટિનવાળી માહિતી પણ જોઈ શકો. સૌથી પહેલાં અમે તમને બતાવી રહ્યા છીએ કે અત્યારે આ વાવાઝોડું આવનારી 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થાય અને જેને લઈ અહીં માછીમાર ભાઈઓ માટેનો જે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ છે એ પણ તમે જોઈ શકો, જેમાં માછીમાર ભાઈઓને આ વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને જોઈ શકો છો આવતીકાલે આ સિસ્ટમ દોસ્તો મજબૂત વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. ત્યારે જોઈ શકો છો અમુક વિસ્તારો એવા કે જ્યાં કેસરી કલરનો રંગ બતાવવામાં આવ્યો તે વિસ્તારોની અંદર સિવિયર સાયક્લોનિક અસરના કારણે 110 કરતાં પણ વધુ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. અત્યારે અરબી સમુદ્રની અંદર 60 થી 65 કિલોમીટરના પવનો સરેરાશ અને જોટાના પવનો 75 કરતાં પણ વધવા લાગ્યા છે. આમ આ વાવાઝોડું દોસ્તો પશ્ચિમી દિશા તરફ એટલે કે આપણા ગુજરાતના દરિયાથી દૂર જતું રહેશે, જેના કારણે તેની સીધી અસર ગુજરાત ઉપર નહીં થાય, પરંતુ આ વાવાઝોડું દોસ્તો યુ ટર્ન મારવાની સંભાવના છે. અને ત્યારે અમે તમને અહીં હવે મોડલની અંદર દોસ્તો આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધે ને કઈ તારીખે યુ ટર્ન મારી ગુજરાતના કયા કાંઠે આવે તે બતાવીએ તો અહીં જોઈ શકો છો શક્તિ વાવાઝોડું અત્યારે દોસ્તો આ વિસ્તારોની અંદર સક્રિય છે ને ધીમે ધીમે આજની સાંજ રાત્રિ દરમિયાનથી લઈ આવતીકાલની બપોર સુધીની અંદર જોઈ શકો મધ્ય અરબી સમુદ્રની અંદર સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થયાની સાથે તે પોતાના વિસ્તારની અંદર 120 કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો સાથે ગતિવિધિની અંદર અત્યારે જોઈ શકો મધ્ય અરબી સમુદ્ર સુધી દોસ્તો ઓમાનના દરિયા સુધી આ વાવાઝોડું જતું રહેશે, પરંતુ ઉત્તરી ભારત ઉપર આવનારા એન્ટી સાયક્લોનિક જેવા સિસ્ટમોના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બોની અસર આવશે ને જેને લઈ આ વાવાઝોડું દોસ્તો 5 તારીખથી પોતાના દિશા બદલી નબળું પડવાની તો શરૂઆત 5 તારીખે થઈ જશે, પરંતુ અહીં તમે જોઈ શકો છો 6 તારીખ ઉપર ધીમે ધીમે ફરી અરબી સમુદ્રની અંદર આપણા ગુજરાત ઉપર આ નબળી પડેલી વાવાઝોડાની વાદળોની ગતિવિધિ છે કે દોસ્તો જે 7 તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે ને તમે અહીં જોઈ શકો છો 7 ઓક્ટોબર ઉપર ગુજરાતના સૌરાષ્ટ્રના આ સાથે જ અન્ય ઘણા જ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધે અને જેમાં પણ 8 ઓક્ટોબર ઉપર તમે જોઈ શકો છો જૂનાગઢ અને ગીર સોમનાથના કાંઠાના વિસ્તારો ઉપર આ સાયક્લોનિક સિસ્ટમ અથવા તો લો પ્રેશરની અંદર વાવાઝોડું આવી શકે છે. જોકે તે નબળું પડી ચૂક્યું હશે તેમ છતાં પણ દોસ્તો 7, 8 અને 9 આ 3 દિવસ ગુજરાતની અંદર આ વાવાઝોડાના નબળા પડેલા વરસાદી વાદળાઓ ગુજરાતના દરિયાકાંઠે આવી શકે છે ને જેના કારણે 9 થી 10 તારીખ ઉપર ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના કચ્છના અન્ય દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો છૂટો છવાયો સામાન્ય હળવો વરસાદ તે દિવસોમાં ફરી થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અત્યારે આ વાવાઝોડું દોસ્તો અરબી સમુદ્રની અંદર 13 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમી દિશાથી એટલે કે ગુજરાતથી દૂર જતું જોવા મળી રહ્યું છે, એટલે ગુજરાતના કિનારે આનો કોઈ સીધો ખતરો જોવા નહીં મળે.
હાલ આ વાવાઝોડું દોસ્તો દ્વારકાના દરિયાથી 250 તો પોરબંદરથી 270 તો કરાચીથી 400 કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યું છે। એવામાં આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં ફરી દોસ્તો વરસાદની આગાહી કરી છે ને તેમણે કહ્યું કે આ વર્ષનું પહેલું માવઠું 6 અથવા તો 8 ઓક્ટોબરે થઈ શકે છે ને તેમણે પણ પરેશ ગોસ્વામી તરફથી દોસ્તો ગુજરાતની અંદર અરબી સમુદ્રમાં બનેલા શક્તિ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો ફરી વળાંક લઈ અને ગુજરાતના વાતાવરણમાં આવે ને જેના કારણે 7, 8 અને 9 આ 3 દિવસ દોસ્તો ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ ઝાપટા તો કેટલાક 2-3 વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધુ વરસાદ પડે 10 તારીખ સુધી વાતાવરણ દોસ્તો વરસાદી જોવા મળે ને ત્યાર પછી સંપૂર્ણ વાતાવરણ ખુલ્લું થઈ જાય અને તડકા પડવાની શરૂઆત પડે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું। તો આ રીતે દોસ્તો અરબી સમુદ્રની અંદર શક્તિ વાવાઝોડું બની ચૂક્યું છે જે આવનારી કલાકોમાં વધુ મજબૂત થઈ અને 120 કિલોમીટર સુધીના પવનો અરબી સમુદ્રમાં ફૂંકાઈ શકે છે। ગુજરાત ઉપર તેનો કોઈ સીધો ખતરો નહીં રહે। 3 દિવસ સુધી દરિયામાં જ આ વાવાઝોડું દોસ્તો ઘૂમરા મારશે ને ત્યાર પછી 7 તારીખથી તે સિસ્ટમના ફોર્મમાં ગુજરાતમાં યુટર્ન મારી આવે। ગુજરાત ઉપરથી દોસ્તો આજની રાત્રિથી આવતીકાલ સવારથી જે પશ્ચિમી કચ્છ અને દરિયાના કાંઠાના વિસ્તારો ઉપર વાદળાની ગતિવિધિ અને વરસાદ જે અત્યારે શરૂ છે તે હળવો મધ્યમ ત્યાર પછી દોસ્તો 3 દિવસ સુધી તેની અસર સંપૂર્ણ ઓછી થાય તેમ છતાં પણ સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ દોસ્તો હળવી મધ્યમ જોવા મળે। ઝાપટા સ્વરૂપે 10 તારીખ પછીથી લઈ 20 ઓક્ટોબર વચ્ચે દોસ્તો ગુજરાતની અંદર સંપૂર્ણ વરાપનો માહોલ રહે તેવું અત્યારે એક આગોતરું એંધાણ જોવા મળી રહ્યું છે। અને અમને તમને અહીં મોડલની અંદર પણ બતાવી રહ્યા છે અને જોઈ શકો છો દોસ્તો 10, 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ, 14 તારીખથી 17 તારીખ સુધી ગુજરાત ઉપર એકદમ 10 થી 17 વચ્ચેના વાતાવરણની અંદર ચોખ્ખું અને તડકો પડવાની શરૂઆત અને સૂકા પવનો જોર કરવાની સાથે દોસ્તો જોઈ શકો છો ગુજરાત ઉપરથી 9, 10 તારીખ પછી ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લઈ લેશે। અત્યારે બંગાળની ખાડીની અંદર ઓડિશાના કાંઠાના ભાગોમાં પણ એક વરસાદી સિસ્ટમ ત્રાટકી અને ઓડિશાના ભાગોથી લઈ આ વિસ્તારોમાં અત્યારે ભૂક્કા કાઢનારો વરસાદ તે પણ સિસ્ટમ આપી રહી છે। જોકે બંગાળના મહાસાગરમાં ઊભી થયેલી આ સિસ્ટમ ગુજરાત ઉપર ડાયરેક્ટલી કોઈ અસર નહીં કરે પરંતુ તેના વાદળોના વહન અને અરબી સમુદ્રની ગતિવિધિને લઈ ગુજરાતમાં આવનારા દિવસોમાં છૂટો છવાયો કોઈ પણ જગ્યાએ હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ ગાજવીજ સાથેનો પડી શકે છે। આમ 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિનો માહોલ રહે તેવું